ખૂબ લાંબા સમયથી ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડે છે, ખેડૂતોને સંગઠિત બનાવવાના પ્રયત્ન કરે છે. આજે જ્યારે સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે ત્યારે એની વિરુદ્ધમાં લડતની સાથે જે મારી પહેલા સાગરભાઈએ વાત કરી એ જે પડતર માંગણીઓ છે, જે મહત્વના મુદ્દાઓ છે, એને પણ સાથે રાખી અને આવનાર સમયમાં આમ આદમી પાર્ટી આરપારની લડાઈ ખેડૂતો માટે લડશે. 7 સપ્ટેમ્બરની જે ઐતિહાસિક સભા થવા જઈ રહી છે, મારા ખ્યાલથી ગુજરાતના ઇતિહાસમાં 35 વર્ષ પછી ખેડૂત સંમેલન આવડું મોટી સંખ્યામાં થવા જઈ રહ્યું છે, જેમાં ખેડૂતોની માંગણીઓને લઈને તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનની અંદર ગુજરાતમાંથી પ્રદેશ નેતાઓની સાથે માન્ય અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર ધારાસભ્ય, મહામંત્રી સાગરભાઈ, મનોજભાઈ સહિતના નેતાઓ તો ઉપસ્થિત રહે છે. સાથે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માન્ય અરવિંદ કેજરીવાલજી પણ આ ખેડૂતોની લડાઈમાં સહયોગી બનવા માટે ઉપસ્થિત રહેવાના છે, સહભાગી બનવા. તો આવનાર સમયમાં આ એક સંમેલન થયા પછી પણ જો સરકાર ખેડૂતોની વાત નથી માનતી તો આવનાર સમયમાં દરેક જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કિસાન સંમેલન કરશે અને ત્યાર પછી જરૂર પડશે તો ગુજરાતભરના ખેડૂતોને એકત્રિત કરી અને ગાંધીનગરમાં પણ મોરચો માંડશે.